जय श्री कृष्ण महादेव हर सर्वे भाइयों तथा बहनों ने उदय दवेना जय श्री कृष्ण महादेव हर। આજે સંક્રાંતિના દિવસે કઈ રાશિને કેવા પ્રકારનું દાન કરવું એના વિશે આપણે સરસ ચર્ચા કરીએ। સૌપ્રથમ તો આપણે તમને કહીએ છીએ કે સવારે ઉઠી દાંતણ કરવામાં પણ પહેલાં તલ ચાવવા, પછી તલનું અભ્યંગ કરવાનું છે। એટલે કે આપણે સ્નાન કરીએ છીએ, તલ છે એ પાણીની અંદર પણ નાખી શકાય અથવા તો ખાંડી અને તેલથી અભ્યંગ એટલે કરવું, બરાબર છે। અભ્યંગ સ્નાન, તલ ખાવા, તલનું દાન કરવું અને પાત્ર સાથે દાન કરવું એનો મહિમા બહુ શ્રેષ્ઠ છે। અને બ્રાહ્મણને દાન કરવું, જે બ્રાહ્મણ જરૂરિયાતમંદ હોય એવા બ્રાહ્મણને આપણે, અને દાન છે કેવું, સુપાત્રે કરવું, યોગ્ય દાન કરવું, બરાબર છે કે દાન છે આપણું દીપી ઉઠે। હવે સૌ પ્રથમ આપણે જોઈએ તો મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ। મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ, એમને લોખંડના પ્રકારનું એટલે કે કાળું દાન કરવાનું। તો સ્ટીલનું વાસણ છે, કાળા તલ છે, કાળું વસ્ત્ર છે, આવું બધું દાન આ ત્રણ રાશિઓએ કરવું। ત્યાર પછી જોઈએ તો વૃષભ, તુલા અને મકર રાશિ। વૃષભ રાશિ, તુલા રાશિ અને મકર રાશિ, એમણે લાલ કલરનું દાન કરવાનું છે। તો કે લાલ વસ્ત્ર છે, ઘઉં છે, ગોળ છે, આ બધી વસ્તુનું દાન કરવું। ત્યાર પછી આગળ જોઈએ તો મિથુન રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ છે, એમણે સફેદ વસ્તુનું દાન કરવાનું છે। ખાંડ છે, ચોખા છે, સફેદ વસ્ત્ર છે, ઘી છે, આ બધી વસ્તુનું દાન આ ત્રણ રાશિઓએ કરવાનું છે। પછી આગળ જોઈએ તો સુવર્ણ દાન। સુવર્ણ એટલે કે પિત્ત કલરનું, સુવર્ણ એટલે સોનું નથી ભાઈ, તેનું આટલી મોંઘવારીમાં સોનું કોઈ દેવા હોય, આપણે ખુદ બનાવી નથી શકતા, બરાબર છે। એટલે પિત્ત દાન એટલે કે પીળા કલરનું આપણે દાન। તો એ કઈ રાશિને, તો કે કર્ક રાશિ, કન્યા રાશિ અને કુંભ રાશિ, આ ત્રણ રાશિઓએ પીળા કલરનું દાન, ચણાની દાળ છે, પીળું વસ્ત્ર છે, બરાબર છે, આ પ્રકારનું પિત્તળનું છે, આવી બધી વસ્તુનું દાન કરવું। અને દાન છે એ તમારા આંગણે આવેલા ભૂદેવ અથવા તમારી આસપાસ રહેતા કર્મકાંડના જ્ઞાતા, કર્મકાંડ કરતા હોય એવા ભૂદેવને દાન કરવાથી આપણું દાન છે એ ફળે છે। જય શ્રી કૃષ્ણ મહાદેવ હર। આ પ્રમાણે દરેક વ્યક્તિએ દાન કરવું।